બલગામ ખાતે કુળદેવી હિંગળાજ માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। કાંકરેજ તાલુકાના બલગામ ખાતે દેવદરબાર જાગીર મઠ મહંત બળદેવનાથજી ગુરુ વસંતનાથજી વાડીનાથ મહંત ઘનશ્યામપુરી ગુરુ શિવપુરી બાપુ ટોટાણા મહંત દાસ બાપુ ગુરુ સદારામ બાપુ તથા આચાર્ય રમેશભાઈ જોશીની નિશ્રામાં રાજી પરિવારના કુળદેવી હિંગળાજ માનો પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। જેમાં પહેલા દિવસે તારીખ 5/2/2025 રોજ પંચાંગ કર્મ દેવી દેવતાના આહવાન જળ વિધાન વગેરે વિધિ થઈ। બીજા દિવસે તારીખ 6/2/2025 રોજ પ્રતિષ્ઠિત થનાર દેવી દેવતાઓની બગ્યો બેન્ડ બાજા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આજે 7/2/2025 રોજ બપોરે 12:39 કલાકે ભવ્ય હિંગળાજમાં તથા દેવી દેવતાની પ્રતિષ્ઠા વિધિ થશે। 7 ગામ જાગીરના દરબારો સર્વ લોક ઉત્સાહથી તન મન ધનથી સેવા યજ્ઞમાં જોડાય છે। દરેકના મનમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાંજે ડાયરામાં કલાકારો દ્વારા ભજન સંતવાણી યોજાઈ। ત્રણેય ટાઈમ આવનાર મહેમાનો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરાઈ છે। આવી રીતે ખૂબ જ સુંદર રીતે હિંગળાજનો પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે, જેમાં મનુભા વાઘેલા, પદમસિંહ વાઘેલા, પૂરણસિંહ વાઘેલા, દિવાનભા, કુલદીપસિંહ વાઘેલા, ભરતસિંહ વાઘેલા, મહિપતસિંહ વાઘેલા, સાહિત્યકાર દીપકભાઈ જોશી જેવા નામી અનામી અનેક યુવાનો ઉત્સાહથી ખૂબ જ મહેનત કરી પ્રસંગને દીપાવી રહ્યા છે। આ પ્રસંગે સુખદેવસિંહ સોઢા, હરગોવનભાઈ સિરવાડિયા હાજર રહી જણાવ્યું કે સૌમાં સંપ હૃદય ભાવ રહે। મંદિર બન્યા પછી માની સુંદર સેવા પૂજા થાય, મંદિરમાં સ્વચ્છતા રહે અને વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સૌ ભેગા મળી માનવ પ્રતિષ્ઠા દિવસની દર સાલ ભવ્ય ઉજવણી થાય તેવી પ્રાર્થના કરી હતી। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ। ગઈકાલથી જે શરૂ થઈ છે અને આજે અહીંયા શોભાયાત્રા જે નીકળેલી છે બહુ ભવ્ય અને અતિ ભવ્ય શોભાયાત્રા છે। હિંગળાજ માતા આજે અહીંયા તો બિરાજમાન છે ભારતમાં, પણ પાકિસ્તાન સુધી જેનો ડંકો વાગી રહ્યો છે એવી શક્તિશાળી માતાને અહીંયા પ્રતિષ્ઠા થઈ રહેતી હોય ત્યારે અમને આવીને બહુ આનંદ થયો કે એની જે વ્યવસ્થા છે અને બલગામ ગામના 18 આલમ લોકો ભેળા થઈને આ સરસ મજાનું જે આયોજન કર્યું છે। અને હું કહેતો આવ્યો છે કળિયુગની અંદર જે દેવતા દેવ દેરાના નાના નાના દેરા હતા, ગોખલાઓ હતા, આપણા બાપ દાદા એ બધા જે ગોખલાની અંદર માતાજીને રાખતા હતા એની જગ્યાએ આજે ભવ્ય મંદિરો બની રહ્યા છે। હવે ટકોર પણ આજે કરી છે કે મંદિરો તો કળિયુગમાં આપણે બનાવી દઈએ છીએ, લોકો પૈસા પણ ખૂબ આપે છે, પણ મંદિર બનાવ્યા પછીના પૂજારી રાખવાની જવાબદારી એ ગામની રહે છે। જો આપણે ન કરીએ તો આપણે દોષ આપણને ગામને લાગે। એટલા માટે આવતીકાલના પ્રતિષ્ઠાનો દિવસ એ દર વર્ષે નાનો મોટો હવન કરીને યાદ રાખીને એને ઉત્સવ કરવો જોઈએ, યાદગીરી માતાજીને કરવું જોઈએ। અને આવું કરવાથી એક ગામની એકતા અને સંગઠન વધે છે અને ધર્મ પ્રત્યેની લાગણીને ભાવ પણ વધે છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ગામો ગામ તમે જો ગૌ માતાની સેવા હોય, નાના મોટી પ્રતિષ્ઠા હોય, ધર્મ પ્રત્યેનો લોકોનો ભાવ કળિયુગમાં વધ્યો છે અને એ કળિયુગમાં ભાવ વધવાના કારણે આજે આટલા સરસ મજાના આપણે આયોજન કરી શકીએ છીએ। લોકો ખૂબ પૈસા આપે છે આની અંદર અને એનો સદુપયોગ પણ સારો થઈ રહ્યો છે, એ પ્રત્યે મને ખૂબ શ્રદ્ધા અને લાગણી છે। હંમેશા બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપો એ પણ મેં વાત કરી છે આપણા જાહેરમાં કે આપણે બાળકોને શિક્ષણ તો આપીએ છીએ પણ સંસ્કાર જો નહીં આપીએ તો 18 વર્ષનું બાળક થાય ત્યારે આપણે રોવાનો વાળો ક્યારેક આવે છે। એનું કારણ એ છે કે બાળકોને આપણે સંસ્કાર આપતા નથી। સરકાર શિક્ષણ તો ખૂબ સારું આપે છે, એટલે આની સાથે વ્યસનથી દૂર રહેવું જોઈએ, સંસ્કારો આપવા જોઈએ, સનાતન ધર્મને ટકાવવા માટે આવા પ્રસંગો કરવા જોઈએ।